નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। પરફ્યુમનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વાત પર્સનાલિટીની આવે। દરેક વ્યક્તિ પરફ્યુમનો ઉપયોગ સારી ખુશ્બુ આવે તેટલા માટે કરે છે। જો કે વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। સંશોધનમાં જાણવા મળ્યું છે કે પરફ્યુમમાં ઉપયોગમાં લેવાતા ઘણા કેમિકલ્સ માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા શરીર માટે હાનિકારક હોઈ શકે છે। આ કેમિકલ્સ એટલા ખતરનાક છે કે તમને ત્વચા પર બળતરા, એલર્જી અને ફોલ્લીઓ થઈ શકે છે। લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી શકે છે। નિષ્ણાતોનું કહેવું છે કે પરફ્યુમમાં હાજર વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ VOCs હવામાં ભળે છે અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે। તેનાથી અસ્થમા, માથાનો દુખાવો અને હૃદયની સમસ્યા પણ થઈ શકે છે। આ સિવાય આ કેમિકલો મહિલાની પ્રજનન ક્ષમતાને પણ અસર કરી શકે છે। કયા પરફ્યુમ વધુ ખતરનાક છે? સસ્તા અને સ્થાનિક બ્રાન્ડના પરફ્યુમમાં હાનિકારક કેમિકલ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે। આનાથી બચવું ખૂબ જ જરૂરી છે। જો કે મોંઘી બ્રાન્ડના પરફ્યુમ પણ સુરક્ષિત હોત નથી, કારણ કે તેમાં બનાવટી સુગંધ અને કેમિકલનો ભેળસેળ કરવામાં આવે છે। આનો ઉપાય શું? નેચરલ પ્રોડક્ટ, નેચરલ તેલ અને ફૂલોના એક્સ્ટ્રેક્ટ્સમાંથી બનેલા પરફ્યુમ પસંદ કરો। ઓછી માત્રા પરફ્યુમ વધુ પડતું લગાવવાનું ટાળો। તેનો ઉપયોગ ફક્ત જરૂરી સ્થળોએ જવું હોય તો જ કરો। લેબલ ચકાસો, પરફ્યુમ ખરીદતા પહેલા તેનું લેબલ ધ્યાનથી વાંચો। જો તેમાં ફ્થાલેટ્સ, પેરાબેન્સ અથવા VOCs જેવા કેમિકલ હોય તો તેને ખરીદવાનું ટાળો। ખુલ્લી જગ્યામાં સ્પ્રે બંધ રૂમમાં પરફ્યુમનો ઉપયોગ કરવાથી વાયુ પ્રદૂષણ વધે છે। આથી ખુલ્લી જગ્યામાં સ્પ્રે કરો।